પ્રણામ. ઓમ ગુરુ સત્તાય નમઃ. પુસ્તકનું નામ છે ગાયત્રી મહાવિજ્ઞાન. આજનો વિષય છે આનંદમય કોશ. પહેલી સાધના છે નાદ સાધના. શબ્દને બ્રહ્મ કહેવામાં આવ્યો છે કેમ કે ઈશ્વર અને જીવને એક ગાંઠમાં બાંધવાનું કામ શબ્દ મારફતે જ થાય છે. સૃષ્ટિની ઉત્પત્તિની શરૂઆત પણ શબ્દ દ્વારા જ થઈ છે. 5 તત્વો પૈકી પહેલું આકાશ બન્યું. આકાશની તન્માત્રા શબ્દ છે. અન્ય પદાર્થોની માફક શબ્દના પણ 2 પ્રકાર છે, સૂક્ષ્મ અને સ્થૂળ. સૂક્ષ્મ શબ્દને વિચાર કહે છે અને સ્થૂળને નાદ કહે છે. આપણા માટે હંમેશા ઈશ્વરીય શબ્દ પ્રવાહ બ્રહ્મલોકમાં જ વહેતો રહે છે. આપણી સાથે ઈશ્વર વાર્તાલાપ કરવા ઈચ્છે છે, પણ આપણામાંના ઘણા બધા લોકો એ સાંભળવા ઈચ્છતા હોય છે. ઈશ્વરીય શબ્દ હંમેશા એક એવી વિચારધારા પ્રેરિત કરે છે જે આપણા માટે ઘણી કલ્યાણકારી હોય છે. જો એને કદી સાંભળી અને સમજી શકાય અને એ અનુસાર જો આપણે આપણું જીવન ઘડી શકીએ તો આપણે આપણા જીવનના ઉદ્દેશ તરફ ઘણી જ જલ્દીથી પહોંચી શકીએ. આ વિચારધારા આપણા આત્મા સાથે અથડાતી હોય છે. આપણું અંતઃકરણ રેડિયો જેવું છે. જો આપણે તેના તરફ ધ્યાન આપીએ અને આપણી વૃત્તિઓને અંતર્મુખી બનાવી આત્મામાંથી નીકળતી દિવ્ય વિચાર લહરીઓને સાંભળીએ તો ઈશ્વરીય વાણી આપણને પ્રત્યક્ષ સાંભળવા મળશે. એને જ આકાશવાણી કહે છે. આપણે શું કરવું જોઈએ અને શું ન કરવું, આપણા માટે શું ઉચિત છે અને શું અનુચિત, એનો પ્રત્યક્ષ સંદેશ ઈશ્વર તરફથી પ્રાપ્ત થાય છે. અંતઃકરણનો પોકાર, આત્માનો આદેશ, ઈશ્વરીય સંદેશ, આકાશવાણી વગેરે નામોથી આ વિચારધારા ઓળખાય છે. પોતાના આત્મરૂપી યંત્રને સ્વચ્છ કરીને જે આ દિવ્ય સંદેશને સાંભળવા સમર્થ બને છે તે આત્મદર્શી તથા આત્મપરાયણ કહેવાય છે. જે પોતાની વાત ઈશ્વરને સંભળાવે છે અને જે તેની વાત પોતે સાંભળે છે તે ઈશ્વરની બહુ જ પાસે હોય છે. આવા દિવ્ય મિલન માટે હાડમાસની બનેલી જીહવા અને કાનનો ઉપયોગ કરવાની જરૂર નથી. આત્માની પાસે જ બેઠેલું અંતઃકરણ પોતાની દિવ્ય ઇન્દ્રિયોની સહાયથી આ કામ ઘણી આસાનીથી કરી શકે છે. જ્યાં સુધી આત્મા મલિનતાઓથી ઢંકાયેલો હોય ત્યાં સુધી આ અત્યંત સૂક્ષ્મ બ્રહ્મ શબ્દ દિવ્ય વિચાર બહુ અસ્પષ્ટ રૂપમાં સંભળાશે. જેમ જેમ આત્માની આંતરિક પવિત્રતા વધતી જશે તેમ તેમ આ દિવ્ય સંદેશ વધારે સ્પષ્ટતાથી સાંભળી શકાશે. શરૂઆતમાં આપણું કર્તવ્ય શું છે તેની સૂચના મળશે. પાપ પુણ્યનું જ્ઞાન થશે. ખરાબ કામ કરતી વખતે અંતઃકરણમાં ભય, ઘૃણા, લજ્જા વગેરે ઉત્પન્ન થશે. સારા કાર્ય કરતી વખતે આત્મસંતોષ, પ્રસન્નતા, ઉત્સાહ વગેરે લાગણીઓ જન્મશે. આગળ જતાં આ દિવ્ય સંદેશ ભૂત, ભવિષ્ય અને વર્તમાનની બધી ઘટનાઓને પ્રગટ કરશે. કોના માટે શું બની રહ્યું છે અને ભવિષ્યમાં કોને માટે શું થવાનું છે વગેરે સર્વ વાતોની ખબર પડી જાય છે. એના કરતાં પણ વધારે ઉચ્ચ સ્થિતિ પર પહોંચતા સૃષ્ટિના સઘળા રહસ્યો તેને માટે ખુલ્લા થઈ જાય છે. કોઈ વાત એવી નહીં હોય કે જે એનાથી અજાણી રહે, પણ જેવું એને આ દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થાય છે તેમ તેના ઉપયોગમાં તે ઘણો જ સાવધ બની જાય છે. બાળક બુદ્ધિવાળો મનુષ્ય આવું દિવ્ય જ્ઞાન બાજીગરની જેમ રમત કરવામાં વેડફી નાખે છે, પણ અધિકારી પુરુષ આવી શક્તિનો કોઈને પરિચય પણ નથી થવા દેતો અને પોતાની અને બીજાઓની આત્મોન્નતિ કરવામાં જ તેનો સદુપયોગ કરે છે. શબ્દ બ્રહ્મનું બીજું રૂપ છે વિચાર. સંદેશના કરતાં કંઈક સ્થૂળ છે તે નાદ છે. પ્રકૃતિના અંતરાળમાં પ્રશિક્ષણ એક ધ્વનિ ઉઠતો રહે છે. તેના આઘાતથી પરમાણુઓમાં ગતિ ઉત્પન્ન થાય છે જેનાથી સૃષ્ટિની બધી ક્રિયાઓ ચાલે છે. જેમ જેમ બીજા તત્વોના ક્ષેત્રોમાં થઈને તે પસાર થાય છે તેમ તેમ તેના ધ્વનિમાં ફેર પડતો જાય છે. વાંસળીના છિદ્રમાં હવા ફૂંકવામાં આવે તો તેમાંથી અમુક પ્રકારનો ધ્વનિ નીકળે છે, પણ આગળના બીજા છિદ્રોમાંથી હવા નીકળતા ભિન્ન ભિન્ન સ્વરો નીકળે છે. તે જ પ્રમાણે ઓમ ધ્વનિ પણ જુદા જુદા તત્વોના સંપર્કમાં આવતા વિવિધ પ્રકારની સ્વર લહેરીઓમાં
પરિણમે છે. આ સ્વર લહેરીઓને સાંભળવી એ જ નાદયોગ છે. પંચ તત્વોની પ્રતિધ્વનિત થયેલી ઓમકારની સ્વર લહેરીઓ સાંભળવાની નાદયોગ સાધના કેટલીક દ્રષ્ટિએ ઘણા મહત્ત્વની છે. પ્રથમ તો આ દિવ્ય સંગીત સાંભળવામાં એટલો બધો આનંદ આવે છે કે તેટલો આનંદ મધુરમાં મધુર સંગીત સાંભળતા પણ નથી આવતો. અને બીજું એ કે નાદ શ્રવણથી માનસિક તંતુઓ ઘણા પ્રફુલ્લિત થાય છે. નાગ વગેરે સંગીત સાંભળે છે ત્યારે તેની નાડીઓમાં એક પ્રકારની વીજળીનો પ્રવાહ વહે છે. મૃગનું મસ્તિષ્ક મધુર સંગીત સાંભળીને એટલું ઉલ્લાસિત થઈ જાય છે કે તેને એના શરીરનું પણ ભાન રહેતું નથી. યુરોપમાં ગાયોને દોતી વખતે મધુર વાજિંત્ર વગાડવામાં આવે છે જેથી તેના સ્નાયુઓ ઉત્તેજિત થઈ વધારે પ્રમાણમાં દૂધ આપે. નાદનું દિવ્ય સંગીત સાંભળીને માણસના મગજમાં પણ એવી સ્ફૂર્ણા થાય છે કે જેના પરિણામે તેની અનેક ગુપ્ત માનસિક શક્તિઓ વિકાસ પામે છે. આ રીતે તેની ભૌતિક અને આત્મિક એવી બંને દિશાઓમાં ઉન્નતિ થતી જાય છે. ત્રીજો લાભ એકાગ્રતા છે. એક જ વાત ઉપર નાદ ઉપર ધ્યાન એકાગ્ર થવાથી મનની વિખરાઈ જતી શક્તિઓ એકત્રિત થાય છે અને એ રીતે મનને વશ કરીને તેને એક નિશ્ચિત કાર્ય ઉપર લગાવવાની સાધના સફળ થાય છે. આ સાધના કેટલી મૂલ્યવાન હોય છે તે તો આધ્યાત્મિક માર્ગનો પથિક જ જાણી શકે છે. બિલોરી કાચ ઉપર માત્ર 2 ઇંચ જેટલી જગ્યામાં પડતા સૂર્યકિરણોથી અગ્નિ પ્રગટી ઉઠે છે. માનવના આવડા મોટા શરીરમાં જુદે જુદે ઠેકાણે પથરાયેલી અનંત દિવ્ય શક્તિઓના એકીકરણથી એવી મહાન શક્તિ પેદા થાય છે કે જે દ્વારા આખા સંસારને હલાવી શકાય છે અને પોતાના માટે આકાશમાં માર્ગ કરી શકાય છે. નાદની સ્વર લહેરીઓને પકડતા પકડતા સાધક ઓમકારની દોરી પકડી આત્માના અંતિમ સ્થાન બ્રહ્મ સુધી પહોંચી જાય છે. બ્રહ્મલોકની પ્રાપ્તિને મુક્તિ, નિર્વાણ, પરમપદ વગેરે નામોથી ઓળખવામાં આવે છે. નાદના આધાર પર મનોલય સાધતા સાધતા સાધક યોગની છેલ્લી અવસ્થાએ પહોંચે છે અને પોતાનું અંતિમ લક્ષ્ય સાધે છે. નાદનો અભ્યાસ સી રીતે કરવો તે સંબંધમાં થોડોક પ્રકાશ પાડવામાં આવે છે. અભ્યાસને માટે એવી જગ્યા પસંદ કરો કે જ્યાં એકાંત હોય અને બહારનો કોઈ અવાજ ન આવતો હોય. આ સાધના માટે તીવ્ર પ્રકાશ પણ અવરોધરૂપ છે, તેથી અંધારી કોટડી પસંદ કરવી જોઈએ. એક પહોર રાત્રિ વીતી ગયા બાદ સૂર્યોદય સુધીનો સમય તેને માટે ઉત્તમ છે. આ સમય અનુકૂળ ન હોય તો સવારે 9 વાગતા સુધીમાં અથવા સાંજે સૂર્યાસ્ત પછીનો સમય પસંદ કરવો. હંમેશા નિયમિત સમયે જ અભ્યાસ કરવો જોઈએ. પસંદ કરેલા સ્થળે એક આસન અથવા આરામ ખુરશી ઉપર બેસો. નીચે આસન ઉપર બેસો તો પીઠ પાછળ તકિયો અથવા કપડાની નરમ ગાદી રાખો. આ પણ શક્ય ન હોય તો એક ખૂણામાં તમારું આસન જમાવો અને શરીરને આરામ મળે એ રીતે બેસો અને શરીરને તદ્દન ઢીલું રાખવાનો પ્રયત્ન કરો. ભાવના કરો કે મારું શરીર રૂનો ઢગલો અને અત્યારે હું તેને પૂરી સ્વતંત્રતા આપી છોડી દઉં છું. થોડા જ વખતમાં શરીર બિલકુલ ઢીલું થઈ જશે અને પોતે પોતાનો ભાર પણ ઉપાડી ન શકે એટલું ઢીલું થઈ આમ તેમ ઢળવા લાગશે. આરામ ખુરશી, તકિયા અથવા દિવાલના ટેકાથી શરીર પોતાના સ્થાને રહેશે. સ્વચ્છ રૂના 2 નરમ દાંટા બનાવી બંને કાનોમાં એવી રીતે લગાવો કે બહારનો કોઈ અવાજ અંદર પ્રવેશ ન કરી શકે. આંગળીઓના કાન બંને છિદ્રો બંધ કરી દેવાથી પણ કામ ચાલી શકશે. હવે બહારનો કોઈ અવાજ તમને સંભળાય નહીં અને કદાચ અવાજ આવે તો ત્યાંથી ધ્યાન હટાવી પોતાના મૂળધા સ્થાન પર લઈ જાઓ અને ત્યાં જે શબ્દનો ધ્વનિ થતો હોય તેને ધ્યાનપૂર્વક સાંભળવાનો પ્રયત્ન કરો. શરૂઆતમાં કદાચ કાંઈ જ સંભળાય નહીં, પણ 2-4 દિવસના પ્રયત્ન પછી જેમ જેમ સૂક્ષ્મ કર્ણેન્દ્રિયો નિર્મળ બનતી જશે તેમ તેમ ધ્વનિની સ્પષ્ટતા વધતી જશે. શરૂમાં વિવિધ પ્રકારના ધ્વનિ સંભળાશે. શરીરમાં જે રક્ત વહી રહ્યું છે તેનો પ્રવાહ રેલવેના અવાજની માફક ધક ધક કરતો સંભળાશે.
વાયુના પ્રવાહનો અવાજ વાદળની ગર્જના જેવો લાગશે. રસોનું પાકવું અને તેની ગતિનો અવાજ ટકટક જેવો આવશે. આમ આ 3 પ્રકારના ધ્વનિઓ શરીરની ક્રિયાઓ દ્વારા થાય છે. આ જ પ્રમાણે બીજા 2 પ્રકારના ધ્વનિ માનસિક ક્રિયાઓ દ્વારા થાય છે. મનમાં જે ચંચળતાના મોજા ઉઠે છે તે માનસ તંતુઓ ઉપર અથડાઈને એવો અવાજ કરે છે કે જાણે ટીનના પથરા ઉપર વરસાદના બિંદુઓ પડી રહ્યા હોય, અને જ્યારે મસ્તિષ્ક બાહ્ય જ્ઞાનને ગ્રહણ કરે છે ત્યારે એવું લાગે છે કે જાણે કોઈ પ્રાણી શ્વાસ લઈ રહ્યું હોય. આ 5 ધ્વનિઓ શરીર અને મનના છે. થોડાક દિવસમાં ધ્વનિ સ્પષ્ટ રૂપમાં સંભળાશે. આ ધ્વનિઓને સાંભળવાથી સૂક્ષ્મ ઇન્દ્રિયો નિર્મળ થતી જશે અને ગુપ્ત શક્તિઓને ગ્રહણ કરવાની તેમની યોગ્યતા વધતી જશે. જ્યારે નાદ શ્રવણ કરવાની યોગ્યતા વધી જાય છે ત્યારે વાંસળી અથવા સીટીને મળતી અનેક પ્રકારની શબ્દાવલીઓ સંભળાય છે. આ શબ્દાવલીઓ સૂક્ષ્મ લોકમાં થતી ક્રિયાઓનો પરિચય આપનારી હોય છે. ઘણા દિવસોથી વિખૂટું પડેલું બચ્ચું જ્યારે એની માતાની ગોદમાં પહોંચી જાય છે તેને જે આનંદ થાય છે તે જ જાતના આનંદનો અનુભવ આ સૂક્ષ્મ ધ્વનિ સાંભળનારને થાય છે. વાસ્તવિક રીતે આ ધ્વનિ એવા તત્વની અંદર જઈને આવતો હોય છે કે જ્યાં આત્મા અને પરમાત્મા વિખૂટા પડે છે અને જ્યાં પહોંચીને બંને પાછા એક થઈ શકે છે. ધીરે ધીરે અવાજ સ્પષ્ટ થતો જાય છે અને અભ્યાસીને એ સાંભળવામાં અદ્ભુત આનંદ આવે છે. તે એટલે સુધી કે કોઈ વખત આ શબ્દોમાં મસ્ત બનીને તે વિહવળ થઈ જાય છે અને પોતાની તનમનની સુધબુધ પણ ભૂલી જાય છે. આ અંતિમ શબ્દ ઓમ છે, જે ઘણો જ સૂક્ષ્મ છે. તેનો ધ્વનિ ઘંટારવ જેવો હોય છે. ઝાલર પર ટકોરા મારવાથી થોડા વખત સુધી જેમ તેની ઝણઝણાટી રહે છે તે જ રીત પ્રમાણે ઓમનો ઘંટારવ સાંભળવામાં આવે છે. ઓમકાર ધ્વનિ જ્યારે સંભળાવા લાગે છે ત્યારે નિદ્રા, તંદ્રા અથવા બેભાન જેવી અવસ્થા ઉત્પન્ન થાય છે. સાધક તન મનની સુધબુધ ભૂલી જાય છે અને સમાધિ સુખની તુર્ય અવસ્થાનો આનંદ લેવા લાગે છે. આ સ્થિતિથી પણ ઉપર જતાં આત્મા પરમાત્મામાં પ્રવેશ કરતો જાય છે અને છેવટે તે પૂર્ણપણે પરમાત્મા અવસ્થા પ્રાપ્ત કરી લે છે. અનાહત નાદ એ અનહદ નાદનું શરૂઆતનું સ્વરૂપ છે. આહત નાદ એ છે જે કોઈ પ્રેરણા અથવા આઘાતથી ઉત્પન્ન થયો હોય. વાણીના આકાશ તત્વની સાથે અથડાવાથી અથવા કોઈ 2 વસ્તુઓ અથડાવાથી ઉત્પન્ન થતા અવાજને આહત કહેવામાં આવે છે. કોઈ આઘાત અથવા અથડામણ સિવાય માત્ર દિવ્ય પ્રકૃતિની અંદર આપોઆપ જે ધ્વનિઓ થાય છે તેમને અનાહત અથવા અનહદ કહેવામાં આવે છે. અનાહત અથવા અનહદ નાદ મુખ્યત્વે 10 છે, જેમના નામ 1 સંહારક, 2 પાલક, 3 સૃજક, 4 સહસ્રદલ, 5 આનંદ મંડળ, 6 ચિદાનંદ, 7 સચ્ચિદાનંદ, 8 અખંડ, 9 અગમ અને 10 અલગ છે. એમનો ધ્વનિ અનુક્રમે પગની ઘૂઘરીઓના રણકાર જેવો છે, સંસારની લહેરો જેવો અને બુલબુલ જેવો હોય છે. જેવી રીતે અનેક રેડિયો મથકેથી એક સાથે અનેક જુદા જુદા પ્રોગ્રામ બ્રોડકાસ્ટ થાય છે, તેવી રીતે અનેક પ્રકારના અનાહત શબ્દો પણ પેદા થતા રહે છે. જુદા જુદા 64 પ્રકારના ધ્વનિ અત્યાર સુધી ગણવામાં આવ્યા છે, પણ તેમને સાંભળવા અને સમજવા દરેકને માટે શક્ય નથી. જેની આત્મિક શક્તિ જેટલી ઊંચી હશે તેટલા પ્રમાણમાં તે સૂક્ષ્મ શબ્દો સાંભળી શકાશે. પણ ઉપરોક્ત 10 ધ્વનિ તો સામાન્ય આત્મશક્તિ ધરાવતો માણસ પણ સહેલાઈથી સાંભળી શકે છે. આ અનહદ સૂક્ષ્મ લોકોની દિવ્ય ભાવના છે. સૂક્ષ્મ જગતમાં કયા સ્થાન પર શું થઈ રહ્યું છે, કયા પ્રયોજન માટે કયો પ્રબંધ થઈ રહ્યો છે વગેરે પ્રકારનું ગુપ્ત રહસ્ય આ નાદ દ્વારા જાણી શકાય છે.
કયો સાધક આ ધ્વનિને ખૂબ સ્પષ્ટ રીતે અથવા કયા ધ્વનિને મંદ રીતે સાંભળી શકશે તેનો આધાર અને તેની માનસિક સ્થિતિ ઉપર પડે છે. અનહદ નાદ તાર વિનાની એક દૈવી સંદેશ પ્રણાલી છે. એનું જ્ઞાન મેળવીને સાધક બધું જાણી શકે છે. આ શબ્દોમાં ઓમ ધ્વનિ આત્મકલ્યાણકારક છે અને બાકીના ધ્વનિઓ જુદા જુદા પ્રકારની સિદ્ધિઓ આપનારા છે. આ પુસ્તકમાં તેનું વિસ્તૃત વર્ણન થઈ શકે તેમ નથી. ગાયત્રી યોગ દ્વારા આનંદમય કોષની જાગૃતિ માટે જેટલું જાણવાની જરૂર છે તેટલું જ આ પૃષ્ઠો પર આપવામાં આવ્યું છે.